નવસારીમાં મોટી કાર્યવાહી. નવસારી મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે શાંતાદેવી વિસ્તારમાં 25 લારી પાથરણા હટાવાયા. નવસારી શહેર હવે મહાનગરપાલિકા બન્યું છે અને 1 મહિનો અને 20 દિવસ વીતી ચૂક્યા છે. ત્યારે નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં નાના વેપારી હોય કે મોટા વેપારી હોય તેમના દ્વારા મુખ્ય રોડ પર દબાણ કરવામાં આવતું હોય છે. ત્યારે મહાનગરપાલિકા થતાં જ નવનિયુક્ત કમિશનર દેવ ચૌધરી દ્વારા સર્વે કર્યા બાદ તમામ જગ્યાઓ પરથી લારી પાથરણાવાળાઓને દબાણમાંથી હટાવવાની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે નવસારી શહેરમાં એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવવામાં આવતી હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે. ત્યારે 1 મહિના અને 20 દિવસથી અનેક વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ શાંતિદેવી વિસ્તારમાં ત્યાંના લારી પાથરણાવાળાઓ વિરોધ સ્થાનિક દ્વારા એક અરજી કરવામાં આવી હતી અને ત્યાં જેઓ દબાણ કરીને બેઠા છે તેમને હટાવવામાં આવ્યા હતા અને આ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે જ નવસારી શહેરમાં મોટા બજાર હોય, ચાંદની ચોક હોય જેવા અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દુકાનદારો દ્વારા ગેરકાયદેસર દબાણો તેમજ બહાર એંગલો મૂકી જગ્યા કરતા હોય છે. ત્યારે સ્પષ્ટ કહી શકાય કે નવસારી શહેરમાં ગરીબો પર જ અત્યાચાર થઈ રહ્યો હોય અને આવા મોટા દુકાનદારોને છાવરતા હોય તેવો નવસારી શહેરની ગલીઓમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. રિપોર્ટર રશીદ ભાણા, નવસારી.